કચ્છના પાટનગર ભુજમાં આભૂષણોની દુનિયામાં એક નવું સોપાન ઉમેરાયું છે। શહેરના મધ્યે અત્યાધુનિક સુવિધાઓ અને આકર્ષક કલેક્શન સાથે એજે જ્વેલર્સ શોરૂમનું રવિવારે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શોરૂમનો પ્રારંભ ખૂબ જ મંગલમય વાતાવરણમાં કરવામાં આવ્યો હતો, જેમાં શોરૂમના સંચાલક છતારડા પરિવારની કુમારિકાના વરદ હસ્તે રિબિન કાપીને આ નૂતન પેઢીને ગ્રાહકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। શોરૂમના સંચાલક અરવિંદભાઈએ આ તકે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એજે જ્વેલર્સના માધ્યમથી અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સમયની સાથે ચાલતી આધુનિક ફેશનની અનુરૂપ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા આભૂષણો પૂરા પાડવાનો છે। તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તા સાથે વાજબી દામથી ગહના ઉપલબ્ધ કરાવવામાં આવશે। ગ્રાહકોનો વિશ્વાસ અને સંતોષને જ અમારી મૂડી ગણીને શ્રેષ્ઠ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાની કટિબદ્ધતા તેઓએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી। એજે જ્વેલર્સની આ ભવ્ય શરૂઆતથી ભુજના આભૂષણ બજારમાં એક નવું નજરાણું ઉમેરાયું છે। આ શોરૂમના તમામ પ્રકારના ડાયમંડ, સોના અને ચાંદીના આભૂષણો કરાવવામાં આવશે। આ ઉદ્ઘાટન પ્રસંગે ભુજ શહેરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ હાજરી આપી શોભા વધારી હતી, જેમાં રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથી તેમજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ, શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, સ્નેહીજનો અને વિશાળ સંખ્યામાં શુભેચ્છક મિત્રોએ હાજર રહી સંચાલક પરિવારને આ નવા વ્યવસાયિક પ્રારંભ બદલ શુભકામનાઓ પાઠવી હતી। આવેલા તમામ મહેમાનોએ શોરૂમની સજાવટ અને ત્યાં પ્રદર્શિત ઘરેણાની શ્રેણીને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ઉદ્યોગપતિ પ્રવીણસિંહ જાડેજા વગેરે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા। અમારું કચરા બજારનું રહેવાનું અને ધંધાકીય સ્થળ કચરા બજાર છે અને આજરોજ તારીખ 5/4/2026 રોજ એજે જ્વેલર્સ સોની અરવિંદ જયરામના નામથી એક જ્વેલરી શોરૂમનો શુભારંભ કરેલ છે। જેના શુભારંભમાં કરવા માટે અમારા ઘરને પરિવારની નિયાણીઓ દ્વારા ઓપનિંગ કરવામાં આવેલ છે। આપણી શોપ કંસારા બજાર, આશાપુરા રિંગ રોડ, મારું કચરા સોની જ્ઞાતિના મહાકાલિકાના મંદિરની સામે આવેલ છે।